આજરોજ અમે વહીવટીતંત્ર સાથે જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગેવાનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્વક માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે. આનો સુખદ અંત આવે એ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ. પહેલી વાત એ કે સ્થાપત્ય કોઈ તોડફોડ કરવામાં આવેલ નથી. પાવાગઢ ખાતે રિનોવેશનનું કામ ઘણા સમયથી શરૂ હોય છે. યાત્રિકોની સલામતી અને સુવિધા જોવા માટે સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે. એ દરમિયાન જૂનો શેડ હતો એ શેડને પવન હોવાના કારણે કૃતિ અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ ખસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મક કૃતિ કે સ્થાપત્યને નુકસાન થયું હોય, નીકળી ગયું હોય તો એના કારણે ઇસ્યુ ઉભો થયેલો. અને આજરોજ જૈન સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સુખદ સમાધાન આવેલ છે અને તે જે કોઈ મુશ્કેલ હશે એને રિસ્ટોર કરી વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે. હાલ મુદ્દે સુખદ સમાધાન થઈ ગયું. હાલના મુદ્દે અત્યારે તો પંચાયત હોય છે ને વાદ વિવાદનો અંત આવેલો છે. શાંતિથી ઉમેદભર્યા વાતાવરણમાં બંને ધર્મના સમુદાયને શાંતિથી સદભાવના જળવાઈ કરવાનું કાર્ય થયું. વિવાદ એવી રીતે હતો કે જે ટ્રસ્ટે હાલોલના જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ કાઢી નાખવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે, ડીએસપી સાથે, કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ. અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે. જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંયધરી આપી છે. અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે. જૈન સમાજે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ કરી રહ્યો છે. સમાજને શું અપીલ કરશો? સમાજને અમે એવી રીતે અપીલ કરીશું કે જૈન સમાજે ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો છે. જૈન સમાજે, કારણ કે આ જે આ પ્રશ્ન છે એક આસ્થાનો પ્રશ્ન છે, ભગવાનની પ્રતિમા તોડવાનો પ્રશ્ન છે, તો એ આસ્થા સાથે ચેડા બીજી વખત ના થાય અને ફરી વખત પણ જો આ જે જગ્યાએ જ્યાંથી જે પ્રતિમા ત્યાં લગાડવામાં આવી છે, લગાડવામાં આવશે, એ પ્રતિમાને પણ પાછું જાહેરમાં નુકસાન ન થાય એની પણ બાંયધરી આ ટ્રસ્ટ મંડળે પણ અમને આપી છે. ખાસ કરીને આજે મધ્યસ્થી છે રાજ્યના ગૃહમંત્રીએ કરી છે જૈન સમાજ સાથે વાત સામે આવી. હા, હર્ષભાઈ સંઘવી પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. એમણે પણ ઉપર સુધીના લેવલ સુધીના બધાથી મિટિંગ કરી અને આવતીકાલે પણ એમની મિટિંગ પણ કરવામાં આવે છે. તો આવતીકાલે પણ અમે અમદાવાદ બોલાવવામાં આવ્યા છીએ. હાલ પૂરતા વિવાદનો અંત આવ્યો છે. અત્યારે અમને સારું પરિણામ જોવા મળી રહ્યું છે. આપનું નામ? દિનેશભાઈ શાહ, હાલોલ.